પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના। પ્રભાતમાં સૂર્યનો ઉદય થતા અંધકાર દૂર થાય છે અને સર્વત્ર પ્રકાશ ફેલાય છે। એ જ રીતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવેલ। વીજળીની સમસ્યાના નિવારણ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં આવેલ છે। આ યોજના દ્વારા ભારતમાં 1.25 કરોડ ઘરની છત પર સૌર ઉર્જા સિસ્ટમ લગાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। તે અંતર્ગત રહેણાંક ગ્રાહકો માટે ઘરની છત પર સૌર ઉર્જા પ્રણાલી એટલે કે સોલાર પેનલ લગાવી અને વીજળી ઉત્પાદન કરવાનો છે। ગુજરાત સરકાર રાજ્યના તમામ ગામડાઓમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે પ્રયત્નશીલ છે। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ખેડા અને આણંદ જિલ્લાના 1200 ગામોના દરેક ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવવાના લક્ષ્ય સાથે ધિરાણ પૂરું પાડવા માટેની જાહેરાત કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી છે, જેના કારણે સોલાર પેનલ ફિટ થતાની સાથે જ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તેમજ 24 કલાક વીજ પુરવઠો પણ મળી રહેશે। અને સૌથી અગત્યની બાબત એ છે કે જો વીજળી વપરાશ ઓછો હશે તો ઉત્પાદિત થયેલ વીજળી સરકાર ખરીદશે, એટલે તેમાંથી વધારાની આવક પણ મેળવી શકાશે। સૂર્યોદય યોજનામાં સૂરજથી મળતી શક્તિનો સારો ઉપયોગ કરવો જોઈએ તથા આપ 5 વર્ષ સુધી વીજળીનું બિલ ભરો છો તેની જગ્યાએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ લઈ હપ્તા ભરવામાં આવે તો બીજા 21 વર્ષ વીજળી મફત મેળવી શકાય છે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ લેવા આપ સર્વેને મારું આહવાન છે। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક આપની સાથે છે અને ઘરે બેઠા જ આ લોન ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। તો ચોક્કસ આ લોન દ્વારા આપણે આપણી આર્થિક રીતના જે જરૂરિયાત છે તેનાથી બચાવ કરી અને આર્થિક રીતના સમૃદ્ધિ તરફ જઈ શકાય તેવી બેંકે ખૂબ સરળ અને સારી યોજના કરી છે। આવો આપ સર્વે ભેગા મળી અને આ લોનનો લાભ લઈએ। આપ હવે આપના ઘરની છત ઉપર સોલર સિસ્ટમ લગાવી શકો છો અને તે પણ ઈએમઆઈ અથવા લોન દ્વારા। સોલર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના ફાયદા અસંખ્ય છે। આ તમારા ઉર્જા ખર્ચને ઘટાડીને તમારા ઉર્જા બિલને ઘટાડે છે અને કાર્બન ઉત્સર્જનનું સર્જન કરતા તમામ પ્રદૂષણને પણ ઘટાડે છે। વધુમાં તે તમને અનિયમિત પાવર સપ્લાય સામે પણ રક્ષણ આપે છે। કેડીસીસી બેંકના સહયોગ થકી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં વિશ્વની પ્રથમ પેટલાદ સોજિત્રા તાલુકા સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની રચના કરી અને સોલાર સિસ્ટમ લગાવવામાં આવેલ છે। તેની મદદથી ગામે ગામના લોકોને, ખેડૂતોને અને સહકારી સંસ્થાઓને વધુમાં વધુ સોલાર સિસ્ટમનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે। મેં રિસેન્ટલી એક પોસ્ટ જોઈ જે તેજસભાઈ પટેલ જે કેડીસીસીના ચેરમેન છે એમની એક પોસ્ટ જોઈ, એમાં એક યોજના હતી કે સૌર ઉર્જા ઉત્પાદનની। એનાથી તમે તમારા ખેતરમાં કોઈપણ ખૂણે થોડી બી જગ્યામાં 1-2 ગુઠામાં તમે આવી સોલર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો। ઇન્ડિયા ગ્રો થઈ રહ્યું છે, એમાં ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધી રહી છે, તો જો દરેક ખેડૂત આ ટાઈપનું લગાવશે તો એનાથી યુનિટ સારા જનરેટ થશે અને જનરેટ થશે તો એનાથી તમે ઇન્કમનો સોર્સ બી ઊભો કરી શકો છો અને સાથે સાથે પોતાની ખેતી બી સારી વિકસાવી શકો છો। ગુજરાત રાજ્યમાં કેડીસીસી બેંક દ્વારા સૂર્ય શક્તિ કિસાન યોજના જેને SKY તરીકે ઓળખવામાં આવે છે તે ચાલુ કરવામાં આવેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સૌર ઉર્જા સહકારી મંડળી બનાવી તેના સભાસદોને સૌર ઉર્જા સંચાલિત વીજળી ઉત્પન્ન કરવા માટે લોન અને ધિરાણ પૂરું પાડવાનો છે। કેડીસીસી બેંક દ્વારા જે ધિરાણ આપવામાં આવે છે તેને SKY લોન એટલે કે સૂર્ય શક્તિ કિસાન યોજના લોન તરીકે ઓળખવામાં આવે છે। પેટલાદ સોજા ઉત્પાદક સહકારી મંડળીના ગાઈડલાઈન થકી અને મંડળીના જવાબદાર વ્યક્તિ જેમ કે આપણે તેજસકુમાર બિપિનભાઈ પટેલ જેના ચેરમેન છે એમના થકી અમને સોલરની ઘણી બધી માહિતી મળી। આપણી પેટલાદ નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક છે જે આપણને સોલારનું ધિરાણ આપવા જઈ રહી છે। મારે તમે પાછળ જોઈ શકો છો
કે 15 HP મારી મોટર છે, તો ગવર્મેન્ટે મને એની ઉપર 15 HP મોટર થકી ઉપર સવા ગણું બીજું સોલર પેનલનું મને આપ્યું છે. એનાથી મારે ઘણો એવો ફાયદો થયો છે અને ગવર્મેન્ટના જે સૂર્યશક્તિ યોજનામાં જે નિયમો છે એ પ્રમાણે મારું 1 કિલોવોટમાં 4 યુનિટ જનરેટ થાય છે. એ થકી મારું સોલર 17.5 લાગેલું છે, તો કિલોવોટે 4 યુનિટ જનરેટ થાય છે, તો 15 ચોકું 60 ને ઉપર સવા ગણું એમ કરી મારે રોજના 60-70 યુનિટ જનરેટ થાય છે. સોલરમાં જે યુનિટ જનરેટ થાય છે એ તમે આ પાછળ જો ટીસી છે એ ટીસીમાંથી ડાયરેક્ટ જે MGVCL અમારે મધ્ય ગુજરાત લાગે છે, તો એમાં એ વીજ ઉત્પન્ન થઈને ત્યાં જતું રહે છે અને એનાથી મને ઘણો ફાયદો થાય છે. વીજ ઉત્પન્ન થાય તો મને જે એના ગવર્મેન્ટના જે નિયમો છે એ પ્રમાણે અમને જે કંઈ 2 કે 3 રૂપિયા છે યુનિટ થકી અમને પૈસા મળે છે. જે લોકો સેવા સહકારી મંડળીઓના સભાસદો સાથોસાથ બેંકના ગ્રાહકો હોય તેમને આ ધિરાણ મળવાપાત્ર છે. ખાતેદાર ખેડૂત અથવા તો સભાસદને અલગ અલગ હોર્સ પાવર તથા જમીન મુજબ 1 થી વધુ સોલાર પેનલ માટે ધિરાણ મંજૂર કરવામાં આવશે. આ લોનની મુદ્દત 5, 7 કે 10 વર્ષની પણ રાખી શકો છો. ખેડૂતોને તો લાભ એવો છે કે શેડે ખાલી આની આ મારે લગભગ 16x50 કે કંઈક 16x90 જેટલી જગ્યા કંઈક રોકેલી છે. એની મેં મારે આજની તારીખમાં 84,000 કદાચ આ વર્ષે તો 90,000 કદાચ આવે, તો મારે એટલામાંથી એમ જોવા જાવ તો તમે ખેતીમાંથી એટલા પૈસા પેદામાં ના થાત, તો મને એટલો એક બિનજરૂરી જે જગ્યા મારી પડી રહી હતી એમાંથી મને એક વધારાની આવક અત્યારે મળી રહી છે દર વર્ષે. અત્યારે જે આ સોલર નાખેલું છે એમાં પહેલો ફાયદો આમ જોવા જઈએ તો આપણે કોઈ પણ વીજળી જે રોજ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થયેલી વીજળીમાં તમારે જોવા જઈએ તો એના જે યુનિટ છે એના રૂપિયા તમારે ભરવાના આવતા નથી. ઉપરાંત જે યુનિટ તમારી જોડે જમા રહે છે એના રૂપિયા તમે સરકાર તમને આપે છે. કેડીસીસી બેંકના કાર્યક્ષેત્રના KYC ધારણ કરતા બેંક અને પોતાની માલિકીના રહેણાંકનું મકાન ધારણ કરતા હોય તેવા વ્યક્તિને સોલાર પેનલ રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટેની લોન કેડીસીસી બેંક દ્વારા આપવામાં આવે છે. આ લોન કમર્શિયલ હેતુ એટલે કે કોઈ પણ સંસ્થા, ફર્મ, કંપની કે ટ્રસ્ટને સોલર ઇન્સ્ટોલેશનના ખર્ચના વધુમાં વધુ 75% એ મર્યાદામાં આપવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોન દ્વારા તમારા ઘરમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવવી શક્ય છે? જી હા, હવે તે શક્ય છે. સૌપ્રથમ તમારે બેંક અથવા નાણાકીય સંસ્થામાં અરજી કરવી પડશે. લોન માટે અરજી કરતી વખતે તમારે બેંકના અન્ય જરૂરી દસ્તાવેજો સાથે તમારી ઓળખનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર અને મિલકતની વિગતો સબમિટ કરવાની જરૂર છે. સોલાર રૂફટોપ લોન એ એક ઉત્તમ વિકલ્પ છે જે તમને તમારા સપનાની સોલાર પેનલ સિસ્ટમ તમારા ઘરમાં સ્થાપિત કરવામાં મદદ કરે છે. આ લોન તે લોકો માટે ઉપલબ્ધ છે જેઓ તેમના વીજ બિલમાં ઘટાડો કરવા, પર્યાવરણ બચાવવા અને ઉર્જા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માંગતા હોય. આ લોન દ્વારા તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવી શકો છો. સૌર ઉર્જા બાબતે તો મારું એવું કહેવું છે કે ખરેખર દરેક નાગરિકે, ખેડૂત હોય અને ઇવન નાગરિકોએ પણ જ્યાં ઘરમાં પણ રૂફટોપ છે ને એ રીતે વૈકલ્પિક ઉર્જાનો જેટલો ઉપયોગ થાય એટલો કરો તો તમારે પણ મતલબ આની 25 વર્ષ તો લાઈફ છે એટલે એનો મેક્સિમમ ખેડૂતોએ લાભ લઈને સરકારને અને દેશને મતલબ મદદરૂપ થાય અને પોતે પણ આર્થિક રીતે સદ્ધર થાય એવું મારું માનવું છે, તો દરેકે લાભ લેવો જોઈએ. આમ સોલાર રૂફટોપ દ્વારા સૂર્ય શક્તિને વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરી અને લોકોના ઘર કે સંસ્થામાં પ્રકાશ પાથરવાનું ઉમદા કાર્ય ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એટલે કેડીસીસી દ્વારા કરવામાં આવી રહેલ છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી અને આણંદ તેમજ ખેડા જિલ્લામાં સૂર્ય શક્તિનો ઉપયોગ કરી સોલાર રૂફટોપ દ્વારા વીજળી ઉત્પાદન કરી અને પ્રકાશ પાથરીએ. વધુ માહિતી માટે કેડીસીસી બેંક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો 0268 350 1600.